अहमदाबाद में हुए दुखद विमान हादसे में कई लोगों की जान चली गई। विमान हादसे में जान गंवाने वाले सभी लोगों की आत्मा की शांति के लिए स्वामीनारायण मंदिर कालूपुर में नर नारायण देव की मौजूदगी में अखंड धुन का आयोजन किया गया, जिसमें 15,000 से ज्यादा युवा, बुजुर्ग और श्रद्धालुओं ने मंत्रोच्चार और यज्ञ किया। श्रद्धालुओं के साथ महंत स्वामी पुरुषोत्तम प्रकाशदाजी स्वामी भी मौजूद थे। अहमदाबाद के कालूपुर, बोपल, निकोल, साइंस सिटी, अमराईवाड़ी स्वामीनारायण मंदिर समेत 28 से ज्यादा स्वामीनारायण मंदिर में इसका आयोजन किया गया। તમારા નામ પરથી સાથે નાગરિક મંદિરમાં કાર્યક્રમનું આયોજન તેના વિશે વિશ્વનું સૌપ્રથમ શ્રી સ્વામિનારાયણ મંદિર કાળુપુરમાં બિરાજમાન ભગવાન શ્રી નર્મદાદેવની સમ્મુખ આજે પ્લેન દુર્ઘટના જે ઘટી છે તેના ઉપલક્ષમાં સ્વામિનારાયણ મહામંત્રની અખંડ ધૂન સવારે 6 થી બપોરના 12 વાગ્યા સુધી પવિત્ર એકાદશી અને રવિવારનો દિવસ એટલે આ ધૂનમાં હજારો માણસો લાભ લે તેવા શુભ હેતુથી પરમ પૂજ્ય ધર્મદેવેન્દ્ર 1008 આચાર્ય મહારાજ શ્રી પુષ્પેન્દ્ર પ્રસાદજી મહારાજ, ભાવિ આચાર્ય લાલજી મહારાજ શ્રી ગજેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીની આજ્ઞા અને આશીર્વાદથી મહંત સ્વામી પુરુષોત્તમ પ્રકાશદાજી કાળુપુર મંદિરથી અમે આયોજન કરેલું છે। સાથે સાથે બહેનો વિભાગમાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં બહેનોનું વિશેષ મહત્વ છે, એટલા માટે બહેનો વિભાગ આખી બહેનોની હવેલી છે મંદિર, એ મંદિરમાં પણ બહેનોના ગુરુ અખંડ સૌભાગ્યવતી બનતા જે ગાડીવાળા શ્રીની આજ્ઞાથી 5 દિવસની ભાગવતનું પણ સરસ મજાનું આયોજન છે। જે હેતુ પ્લેન દુર્ઘટનામાં જે જીવાત્માઓ મૃત્યુ પામ્યા એના આત્માને પરમાત્મા શાંતિ આપે, સાથે સાથે એના સગા સંબંધીઓને સાંત્વનતા મળે એવા શુભ હેતુથી ભાગવત સપ્તાહનું આયોજન અને આ ધૂનનું આયોજન રાખેલું છે। તો આજના પ્રસંગે સર્વે ભક્તોને અનુરોધ કરીએ, પ્રભુને વિશેષ પ્રાર્થના કરીએ કે આવી દુર્ઘટનામાં જે જીવાત્માઓ પરમાત્માના ધામમાં ગયા છે અને સગા સંબંધી બધાને સાંત્વના મળે એવી પ્રાર્થના। એકાદશી ને રવિવાર આજનો દિવસ, આજે જેમ અખંડ ધૂન છે તેમ પ્રમાણે જે 7 દિવસની ભાગવત ચાલે છે એમાં પણ બપોરથી સાંજના 4 વાગ્યા સુધી ભાગવત ચાલશે, એમાં પણ હજારો બહેનો આજે એકાદશીના કારણે હજારો બહેનો એમાં લાભ લેશે। રેગ્યુલર તો 500 બહેનો લાભ લેવા આવે જ છે, જે બહેનોનું અમારું આખું મંડળ ચાલે છે અને એમના ગુરુ પૂજ્ય ગાડીવાળા શ્રીની આજ્ઞાથી આજે વિશેષ હજારો બહેનો એ ભાગવતનો લાભ લે અને બધા પ્રાર્થના કરશે એવું કાર્ય આવ્યો છે।